માંડવીનું પદમપુર ગામ બન્યું અયોધ્યા ધામ। માંડવી તાલુકાનું પદમપુર ગામ બન્યું અયોધ્યા ધામ। તારીખ 22 જાન્યુઆરી 2024 અયોધ્યા નગરમાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની 500 વર્ષના સંઘર્ષ બાદ એક ઐતિહાસિક ઉજવણી થઈ। ત્યારે માંડવી તાલુકાનું પદમપુર ગામ બન્યું અયોધ્યા નગર। આ એક એવી ઉજવણી હતી જ્યાં સમગ્ર દેશના લોકોમાં દિવાળી જેવો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે એક એવા માંડવી તાલુકાના પદમપુર ગામમાં પ્રભુ શ્રી રામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પદમપુર ગામના ભાઈઓ દ્વારા એક દિવસની મહેનત બાદ એક અદ્ભુત રીતે રથ તથા મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું। ત્યારે આ રથ અને મંદિરને જોઈને લોકોમાં એક એવો આનંદ હતો કે સાક્ષાત પ્રભુ શ્રી રામ ભગવાન બિરાજમાન છે। ત્યારે જય જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। આ શોભાયાત્રામાં દરેક હિન્દુ સમાજના ભાઈઓ જોડાયા હતા અને પ્રભુ શ્રી રામ ભગવાનની ભક્તિમાં લીન થઈને ઝૂમી ઉઠ્યા હતા। અને શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પ્રભુ શ્રી રામ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ LED-માં અયોધ્યાથી પ્રભુ શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું। અને ત્યારબાદ દાતાશ્રીઓ તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। અને ત્યારે દરેક હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો સાથે મળીને મહાપ્રસાદ લીધો હતો અને પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ માણ્યો હતો। અને 3 દિવસ અગાઉથી જ દાતાઓ તરફથી ગાયોને ચારો નાખવામાં આવ્યો હતો। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સારું એવો ભંડોળ થયો હતો તે ગાયોના ચારામાં આપવામાં આવ્યો હતો। અને બપોર બાદ મહિલાઓ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો। પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાત્રે દાંડિયા રાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। અને સવારના ભાગમાં નવનિર્મિત ગામનું પ્રવેશ દ્વાર પદમપુર ગામના જયંતી મહારાજ દ્વારા શ્લોક વિધિથી દાતાશ્રી શ્રીમતી સાવત્રીબેન હીરાલાલભાઈ ધોડુ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય હીરાલાલભાઈ સંઘાર સાથે ભરત ધોડુ, પદમપુર, માંડવી, કચ્છ।